ગુડ મોર્નિંગ. બરાબર, તમારી એક્ઝામ સારી ગઈ છે એવું આપણે વિચારીએ અને હવે આપણે દોલન ચેપ્ટર શરૂ કરીએ છીએ, આગળ લઈએ છીએ. તો આજના લેક્ચરમાં છે તે આપણે ઉર્જા વિશે વાત કરવાના છે. બરાબર, કે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા. આજના લેક્ચરના આપણા 3 ટોપિક છે. પણ લેક્ચર સ્ટાર્ટ કરીએ પહેલાં જૂના સૂત્ર યાદ કરવા જ પડે, એટલે ત્યાંથી જ શરૂઆત કરીએ કે આપણા સૂત્ર શું છે. તો પેલું તો x બરાબર a cos ઓમેગા ટી પ્લસ 5. બરાબર, આ અંતરનું સૂત્ર છે સરળ આવર્ત ગતિ માટે. પછી આની ઉપરથી આપણે વેગનું સૂત્ર લીધું હતું કે આનું એક વિકલન કરી નાખો ટીની સાપેક્ષે તો તમને વેગનું સૂત્ર મળી જાય. તો એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5. અને હજી એકવાર વિકલન કરી નાખો તો પ્રવેગ મળી જાય. એટલે એ ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ એ બરાબર માઇનસ એ ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી પ્લસ 5. બરાબર, આ 3 સૂત્ર સ્થાનાંતર, વેગ અને પ્રવેગના સૂત્ર છે. આની સિવાય આપણે ઘણા સૂત્ર જોઈ ગયા. શું છે કે વેગનું સૂત્ર આ વડે પણ અપાય છે કે ઓમેગા અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. વેગનું સૂત્ર આ સૂત્ર વડે પણ આપવામાં આવે છે કે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આ સિવાય જોઈએ તો એનું પણ આપણી પાસે બીજું સૂત્ર છે કે એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. બરાબર, આની સિવાય આપણે બળનું સૂત્ર પણ જોઈ ગયા કે સરળ આવર્ત ગતિમાં બળ કઈ રીતે અપાય છે. તો બળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ વડે અપાય છે, અથવા કેની કિંમત લખીએ તો માઇનસ એમ ઓમેગા સ્ક્વેર એક્સ વડે અપાય છે. બરાબર, કે જ્યાં આ આપણે કેની કિંમત મૂકી છે. તો આટલા સૂત્ર આપણે જોઈ ગયા છીએ અત્યાર સુધી. બરાબર, હવે આપણે ઉર્જા સ્ટાર્ટ કરવાની છે. તો તમે અત્યાર સુધી કુલ ઉર્જા ભણી ગયા હોય કે કોઈ પણ કણ પાસે જે કુલ ઉર્જા હોય છે, કોઈ પણ કણ પાસે ફિઝિક્સમાં આપણે કોઈ પણ કણ પાસે કુલ ઉર્જા હોય છે એને આપણે 2 ઉર્જામાં વિભાજિત કરીએ છીએ. એક તો છે ગતિ ઉર્જા, બીજી છે સ્થિતિ ઉર્જા. બરાબર છે, કોઈ પણ કણની ઉર્જાને આપણે 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક છે ગતિ ઉર્જા અને બીજી છે સ્થિતિ ઉર્જા. તો કુલ ઉર્જા બરાબર ગૌ પ્લસ સૌ અથવા તો સ્થિતિ ઉર્જા. આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે તમે યાદ કરો કે આ તમારે ઘણીવાર આવી ગયું છે કે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા થાય. તો આને આપણે આ રીતે વિચારતા હોઈએ કે કોઈ એક બોલને છે એ આપણે હવામાં ઉપર ઉછાળીએ તો બોલ જેમ જેમ ઉપર જશે એમ એની સ્થિતિ ઉર્જા વધતી જશે. કારણ કે સ્થિતિ ઉર્જાનું એ સમયે તમે ભણી ગયા એવું સૂત્ર કયું છે તો mgh. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? mgh. તો બોલ જેમ જેમ ઉપર જશે એમ એની ઊંચાઈ વધશે. ઊંચાઈ વધશે તો સ્થિતિ ઉર્જા વધશે. અને સાથે સાથે જો એની વેગ અથવા ગતિ છે એ ધીમી પડતી જાય છે. બોલ જેમ જેમ ઉપર જશે, ઉપર જઈ ધીમો પડતો જશે અને સૌથી ઊંચાઈનું એક બિંદુ હશે એ બિંદુ ઉપર બોલ સ્ટોપ થઈ જશે. એક ક્ષણ માટે બોલ છે એ ઊભો રહી જશે, સ્થિર સ્ટોપ થઈ જશે, એનો વેગ 0 થઈ જશે. તો એ સમયે આપણે કહીએ છીએ કે બધી જ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થઈ ગઈ. કે અહીંયાથી નીચેથી મેં કાંઈક કુલ ઉર્જા 100ની આપી હોય, 100ની ઉર્જા સાથે બોલને ઘા કર્યો હોય, 100 જૂલ ઉર્જા સાથે આપણે બોલને ઉપર તરફ ઘા કરીએ તો બોલ જેમ જેમ ઉપર જશે એમ એની સ્થિતિ ઉર્જા વધતી જશે. જ્યારે ઘા કર્યો હશે ને એ બિંદુએ એની ગતિ ઉર્જા મહત્તમ હશે, સ્થિતિ ઉર્જા 0 હશે. જેમ જેમ બોલ છે એ ઉપર જશે એમ ગતિ ઉર્જા છે એ ઘટતી જશે, સામે સ્થિતિ ઉર્જા વધતી જશે. અને મહત્તમ ઊંચાઈએ જ્યાં સુધી બોલ મહત્તમ ઊંચાઈ મેળવશે એ ઊંચાઈ ઉપર એની સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જશે અને ગતિ ઉર્જા 0 થઈ જશે. વળી પાછો બોલ નીચે આવશે, સ્થિતિ ઊંચાઈ ઘટતી જશે એમ સ્થિતિ ઉર્જા ઘટતી જાય, તો સ્થિતિ ઉર્જા ઘટતી જશે, ભેગે ભેગ ગતિ ઉર્જા વધતી જશે.
બરોબર, ધારો કે બોલ પાછો ટપો ખાઈને ઉપર જાય છે તો ફરી પાછી સ્થિતિ ઉર્જા વધતી જશે, ગતિ ઉર્જા ઘટતી જશે. આ રીતે સ્થિતિ ગતિમાં ઉપર નીચે અપડાઉન ચાલ્યા રાખે કે સ્થિતિ વધે તો ગતિ ઘટે, ગતિ વધે તો સ્થિતિ વધે, બરોબર, એમ ઉપર નીચે ચાલ્યા રાખે. આ પણ કુલ ઉર્જા અચળ રહેશે. આપણે વિચારીએ કે કોઈ પણ સમયે ઉર્જા વેડફાતી નથી, વ્યય થતો નથી, ઘર્ષણ કે કોઈ રીતે વ્યય થતો નથી. તો 100 જૂલ ઉર્જા શરૂઆતમાં હતી તો તમે કોઈ પણ બિંદુએ ગણો ઉર્જા 100 જૂલ જ હશે. ધારો કે ચોથા ભાગની ઊંચાઈએ પહોંચ્યું અને સ્થિતિ ઉર્જા 75 છે, 75 છે, તો ગતિ ઉર્જા 25 હશે, ટોટલ 100 થશે. એટલે કુલ ઉર્જા હંમેશા અચળ રહેશે જો વ્યય ન થતો હોય તો. અને એ કેટલા જેટલો હશે? સ્થિતિ પ્લસ ગતિના સરવાળા જેટલી હશે. એટલે કોઈ પણ સમયે તંત્રની કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે અને કોના જેટલી હોય છે? ગતિ અને સ્થિતિના સરવાળા જેટલી. પ્લસ હજી એક પોઈન્ટ યાદ રાખવાનો કે ગતિ વધે એમ સ્થિતિ ઘટે ઉર્જા, અને જેમ સ્થિતિ ઉર્જા વધે એમ ગતિ ઉર્જા ઘટે. બરોબર છે? ક્લિયર છે? જે સમયે ગતિ ઉર્જા મહત્તમ હોય એ સમયે સ્થિતિ ઉર્જા 0 હોય, અને જે સમયે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય એ સમયે ગતિ ઉર્જા 0 હોય. બરાબર, ઊંધું ચાલતું હોય. તો આ સાથે જ આપણે આપણી સરળ આવર્ત ગતિમાં કુલ ઉર્જા શરૂ કરીએ કે સરળ આવર્ત ગતિમાં કઈ રીતે અપાય છે. પહેલાં સૂત્ર તારવી લઈએ, સૂત્રને વ્યવસ્થિત સમજી લઈએ, પછી આપણે લોજિકલી સમજશું કે ક્યાં કઈ રીતે ઉર્જા હોય છે. બરાબર છે? પહેલાં સૂત્ર જોઈ લઈએ. તો આજનો પહેલો ટોપિક છે એ છે ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સર્વસામાન્ય સૂત્ર બધાને ખબર છે કે ગતિ ઉર્જાને k વડે દર્શાવે અને k બરાબર હાફ mv² થાય. k બરાબર શું થાય? હાફ mv². આપણી પાસે v ના બે સૂત્ર છે, બે મૂકશું. પહેલા આ મૂકશું, પછી આ મૂકશું. બરોબર છે? વારાફરતી બેયને લાભ આપશું. તો પહેલા આ સૂત્ર મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ 1/2 m. v ની જગ્યાએ કિંમત લખો -a ઓમેગા સાઇન ઓમેગા t પ્લસ 5 નો સ્ક્વેર. બરોબર, આ સ્ક્વેર બધાને આપો, આને આપો, આને આપો, અને આ સાઇનને આપો. તો અલગ અલગ સ્ક્વેર આપીએ તો શું થશે? k ઇઝ ઇક્વલ ટુ 1/2 m માઇનસ a નો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા t પ્લસ 5. બરોબર, આ છે ગતિ ઉર્જાનું સૂત્ર. બરોબર, આ છે ગતિ ઉર્જાનું સૂત્ર. હવે તમે અહીંયા જુઓ કે m ઓમેગા સ્ક્વેર, એને તો આપણે k કહી શકીએ. મેં અહીં દર્શાવ્યું કે k બરાબર m ઓમેગા સ્ક્વેર થાય. આપણે અહીંયા જ લખેલું છે કે k બરાબર m ઓમેગા સ્ક્વેર થાય. તો અહીંથી આ m ને ગોત લીધો અને આ ઓમેગા સ્ક્વેરને ગોત લીધું. આ બેયની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? k મૂકી દઈએ. એ બેયને કાઢી અને એના સ્થાન ઉપર આપણે k ને રિપ્લેસ કરી દઈએ. તો આપણો આન્સર શું આવશે કે ગતિ ઉર્જા k બરાબર હાફ. આ બેયની જગ્યાએ આપણે k લખી નાખ્યો. બરાબર, એવું હોય તો ગતિ ઉર્જાને આપણે ke વડે દર્શાવીએ, કાઇનેટિક એનર્જી. આ કે ને ઓલો કે મિક્સ ન થાય એટલે એના માટે એને ke વડે દર્શાવીએ. તો કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ હાફ. આની જગ્યાએ કે લખ નાખો. વૈધો કોણ? આ એક a સ્ક્વેર વૈધો, પાછળ સાઇન સ્ક્વેર વૈધો, ઓમેગા t પ્લસ. ક્લિયર છે? જોઈ લ્યો. ke ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર થશે. બરાબર, કે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા t પ્લસ 5. વાંધો નહીં, આ એક રીતે મળ્યું. અથવા ઓર કરીને બીજું સૂત્ર તારવીએ. ઓર કરીને જુઓ તો આપણે આ v ની જગ્યા ઉપર આ લખીએ, v ને સ્થાન ઉપર આપણે આ સૂત્ર લખીએ. તો ફરીથી તારવણી કરું છું કે ke બરાબર હાફ, ke બરાબર હાફ m v સ્ક્વેરના સ્થાન ઉપર
હાફ એમ વી સ્ક્વેરના સ્થાન ઉપર આ મૂકી દઈએ, ઓમેગા અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વીના સ્થાન ઉપર, વી સ્ક્વેરના સ્થાન ઉપર નહીં, સ્ક્વેર બધાને અલગ અલગ આપીએ તો કે ઈ કેટલું મળશે? તો કે ઈ ઇઝ ઇક્વલ ટુ, હવે સીધું લખું છું, હાફ એમ ઓમેગા આને સ્ક્વેર મળશે એટલે શું આવશે? ઓમેગા સ્ક્વેર. પછી આને સ્ક્વેર મળશે એટલે આ ટોપી ઉડી જાય, રૂટને સ્ક્વેર એકબીજાને કેન્સલ કરી નાખે એટલે અહીં સીધું મળશે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આને તો આપણે શું કહી શકીએ? એમ ઓમેગા સ્ક્વેરને આપણે કહી શકીએ કે, તો અહીંથી કે ઈનું સૂત્ર મળશે કે કે ઈ ઇઝ ઇક્વલ ટુ હાફ કે, અને કહી દઈએ કે, અને આવશે એ સ્ક્વેર માઇનસ સ્ક્વેર. આ ગતિ ઉર્જાનું બીજું સૂત્ર મળ્યું. બરોબર છે, લખી લ્યો. ચાલો આટલું લખાઈ ગયું? લખાઈ ગયું. હવે જુઓ તો કે આ ગતિ ઉર્જા મહત્તમ ક્યારે થશે? મારે આ કિંમતને મહત્તમ કરવી છે. અહીંથી મને દેખાવું જોઈએ કે મારે આ કેઈને છે ને મહત્તમ કરવું છે, મહત્તમ મેક્સિમમ. તો એક્સ 0 મૂકી દો. આ જે એક્સ છે એ જ બાદ બાકી વાળું છે ને, એક્સની કિંમત કંઈક હશે તો કંઈક બાદ થઈ જશે, કંઈક બાદ થાય તો કિંમત ઘટે ને. તો અહીંયાથી આ જે બાદ થાય એવું પદ છે એને 0 કરી નાખું તો આ પદને આપણે 0 કરી નાખીએ તો અહીંયાથી કંઈ બાદ જ નહીં થાય, કંઈ બાદ નહીં થાય તો આ મહત્તમ થઈ જશે. એટલે આ સૂત્ર ઉપરથી આપણને દેખાય છે, આ સૂત્ર ઉપરથી આપણને અહીંયા દેખાય છે. શું દેખાય છે? કે x બરાબર 0 મૂકો માટે કે ઈ મહત્તમ થાય. કે તમે x બરાબર 0 મૂકી દો ને તો આ બાદ થાય છે ને એ પદ નીકળી જાય, તો કાંઈ બાદ જ નહીં થાય તો આ મહત્તમ થઈ જશે. બાકી બધે તો અચળ છે. જો કે અચળ હોય, કે અચળાંક છે, એ મહત્તમ કિંમત એ અચળાંક છે, એક ચલ પદ આ જ છે, આને 0 કરી નાખો તો આ મહત્તમ થઈ જાય. સૂત્ર ઉપરથી કહું છું, લોજિકલી પછી જોશું, એટલે ગતિ આમ કરીને પછી જોશું. અત્યારે આમ સમજી લો કે x બરાબર 0 મૂકું છું તો આ મહત્તમ થશે. 0 કરવી હોય તો, ગતિ ઉર્જા 0 કરવી હોય તો જો તો x બરાબર a મૂકી દો, x બરાબર કેપિટલ A મૂકી દો. કણનું સ્થાન છે એ કંપ વિસ્તાર ઉપર છે, મહત્તમ છે, તો x બરાબર a મૂકી દો તો k 0 થઈ જશે. જો તો મૂકો તો અહીંયા a મૂકી દો કે કે ઈ બરાબર હાફ કે એ સ્ક્વેર, આની જગ્યા ઉપર a મૂકી દઈએ, એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે 0. 0 ગુણ્યા કંઈ પણ કરો 0, એટલે આન્સર શું આવશે? તો અહીંથી શું ખબર પડી કે x બરાબર a મૂકો, x બરાબર a માટે કે ઈ 0 થાય. બરાબર. હાલો હવે લખી લો. આ નીચેનું નહીં લખો તો ચાલશે. બરાબર, એ એક્સ્ટ્રા થઈ ગયું. હવે છે એ આપણે આ બે સૂત્રને સાઈડમાં લખી. શું કરીએ કે આને અને આને બેને સાઈડમાં લખી લઈએ. અહીં લખ નાખીશ. બરાબર. અહીં સાઈડમાં લખતા જઈએ આજના આપણા સૂત્ર કે ગતિ ઉર્જા કે ઈ બરાબર બે સૂત્ર આપણને મળ્યા. પહેલું આ છે હાફ કે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5, અને બીજું સૂત્ર શું મળ્યું? આવડું હાફ કે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર. અને આમાં બે કિસ્સા આપણને મળ્યા.
ગતિ ઉર્જા માટે આપણને બે કિસ્સા મળ્યા કે x બરાબર 0 માટે મહત્તમ, x બરાબર 0 માટે મહત્તમ અને x બરાબર a માટે 0 અથવા ન્યૂનતમ કહી શકો. બરાબર, હવે આ કાઢી નાખું છું. હાલો, આ ગતિ ઉર્જાને અહીંયા આપણે વિરામ પાછું યાદ કરીશ. બરાબર, હજી પૂરું નથી, હજી પાછું યાદ કરશું, પણ હવે અત્યારે સ્થિતિ ઉર્જા જોશું. બરાબર, હવે પહેલાં સ્થિતિ ઉર્જા જોઈ લઈએ. સ્થિતિ ઉર્જા એને યુ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? યુ વડે. બરાબર, પોટેન્શિયલ એનર્જી પીઈ વડે પણ દર્શાવાય. બરાબર, એને યુ અથવા પીઈ વડે દર્શાવાય. પોટેન્શિયલ એનર્જી અથવા તો યુ, જે લખો તે ચાલે, કોઈ ફરક પડશે નહીં. હવે સ્થિતિ ઉર્જા સૂત્ર શું કરશું? ગતિ ઉર્જાનું સૂત્ર તો આપણને રેડી ખબર હોય કે ભાઈ હાલો આપણું સૂત્ર ½ ગમે ત્યાં જાઓ હાલે. બરાબર, પણ સ્થિતિ ઉર્જાનું શું કરશું? તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે ને, અત્યારે હું લખું છું, તારવણી આપીશ સાઈડમાં. બરાબર, કે આ તંત્ર માટે, સરળ આવર્ત ગતિ માટે સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર છે ને એ આ વડે અપાય છે કે પીઈ બરાબર ½ સ્થિતિ ઉર્જા બરાબર શું થાય? ½ થાય. કઈ રીતે આવ્યું તો ચેક કરીએ. જો બરાબર, આ એક્સ્ટ્રા કરું છું અત્યારે, આની તારવણી. બરાબર, એક્સ્ટ્રા એટલું બધું કામનું હોતું નથી, પણ તમને નવો પોઈન્ટ ઓફ વ્યૂ આપે છે વિચારવાનો કે આ રીતે પણ થતું હોય છે. બરાબર, એટલે MCQ સોલ્વ કરવામાં કદાચ કામ આવી શકે. જો પેલા આપણે એવું વિચારીએ કે પ્રારંભિક ઉર્જા છે ને એ 0 છે. પ્રારંભિક ઉર્જા 0 છે અને અંતિમ ઉર્જા, પ્રારંભમાં તંત્ર પાસે કોઈ ઉર્જા નથી. પ્રારંભમાં મેં બોલ છે એ હાથમાં પકડેલો છે, ક્યાંય ઘા કર્યો નથી, કાંઈ ઉર્જા આપી નથી, એટલે બધી જ ઉર્જાઓ 0 થશે. ગતિ કયો, સ્થિતિ કયો, કુલ કયો, બધું શું થશે? 0 થશે. પ્રારંભમાં કોઈ ઉર્જા. હવે અંતિમ ઉર્જા, અંતિમ સ્થિતિ ઉર્જા. બરાબર, પી લખવું થોડુંક અઘરું લાગે છે એટલે યુ લખું છું. બરાબર, તમે અહીંયા યુ લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. યુ લખો, પી લખો, સ્થિતિ ઉર્જા લખો, બધું ચાલશે. પ્રારંભમાં સ્થિતિ ઉર્જા ધારો કે 0 છે. અંતિમ સ્થિતિ ઉર્જા કોના જેટલી થાય? એક વસ્તુ યાદ રાખજો કે સ્થિતિ ઉર્જા હોય ને એ કરેલા કાર્ય જેટલી થાય. સ્થિતિ ઉર્જા કોના જેટલી થાય? કરેલા કાર્ય જેટલી થાય. તમે યાદ કરો, mgh સ્થિતિ ઉર્જા થાય છે. કેમ આવ્યું આ mgh? તો બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર. કે બોલને તમે ઘા કર્યો એ h ઊંચાઈ સુધી ગયો અને કયા બળની વિરુદ્ધ ગયો? તો mg બળની વિરુદ્ધ ગયો, એટલે બળ આવશે mg ગુણ્યા સ્થાનાંતર આવશે h. આ થઈ ગઈ આપણી સ્થિતિ ઉર્જા યુ. તો સ્થિતિ ઉર્જા હંમેશા કોના જેટલી હોય? કરેલા કાર્ય જેટલી. બરોબર, કે કરેલું કાર્ય. કાર્ય એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર થાય. કાર્ય એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર થાય. હવે સરળ આવર્ત ગતિમાં બળની કિંમત, ખાલી મૂલ્ય કહું છું એટલે નિશાની નહીં લેવાની, ખાલી kx થાય. એટલે બળની કિંમત કેટલી થશે? kx. મોડમાં લખ્યું છે એટલે ખાલી મૂલ્યની વાત કરું છું. ગુણ્યા, ધારો કે આપણે જે લોલક છે, સ્પ્રિંગ છે, એને x જેટલી ખેંચી છે. લોલક છે આમ ગતિ કરે છે, એ ધારો કે x જેટલું સ્થાનાંતર કરે છે, અથવા તો સ્પ્રિંગને આપણે ખેંચીને મૂકી દીધી અને ઓલો બ્લોક આ રીતે ગતિ કરે છે,
તો એનું સ્થાનાંતર પણ કેટલું છે? ધારો કે x જેટલું છે, એટલે સ્થાનાંતર આપણે કેટલું લઈએ? x લઈએ. તો અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ? kx² થઈ ગઈ. હવે આ બેયનું સરેરાશ કાઢો તો કે u સરેરાશ બરાબર u પ્રારંભિક પ્લસ u અંતિમ ડિવાઈડ બાય 2. આ સરેરાશ નીકળું. પ્રારંભિક કેવી છે? 0. અંતિમ કેવી છે? kx² ડિવાઈડ બાય 2. 0 લખો ન લખો શું ફરક પડે? એટલે u ની કિંમત કેટલી લાગે? સરેરાશ ન લખો તો ચાલે, બરાબર. u કેટલું આવશે? હાફ kx². આ એક્સ્ટ્રા છે, આપણે તો સીધું અહીંથી જ ચાલુ કરવાનું છે. તમારે યાદ સીધું આ જ રાખવાનું છે કે સરળ આવર્ત ગતિ કરતા કણ માટે અથવા જે તંત્રમાં બળનું સૂત્ર આ હોય, જે તંત્રમાં બળનું સૂત્ર આ હોય F બરાબર -kx, એ તંત્ર માટે સ્થિતિ ઉર્જા છે એ હાફ kx² વડે આપવામાં આવે છે. કોના વડે આપવામાં આવે છે? હાફ k × x², જ્યાં k ઈ છે એ અચળાંક છે. એની કિંમત કેટલી થશે? m⍵² જેટલી થશે. લખી લ્યો. હવે આપણી પાસે સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર છે, હાફ kx² છે. x ની કિંમત મૂકો. x ના આપણી પાસે એક જ સૂત્ર જાય, મૂકો કિંમત આમ. તો u = 1/2 k. x ની કિંમત લખી, આ રે x ની કિંમત a cos ωt+5 નો સ્ક્વેર. સ્ક્વેર બધાને અલગ અલગ આપો એટલે આને પણ સ્ક્વેર મળશે અને આ કોસને પણ મળશે, બરાબર. એટલે u બરાબર શું આવશે? હાફ k s² cos² ωt+5, બરાબર. આ આપણું સ્થિતિ ઉર્જાનું સૂત્ર થશે. આમાં બે સૂત્ર તારવવાની જરૂર નથી, ઓલમોસ્ટ બે છે જ. પેલું છે આ અને આ છે બીજું, બરાબર. હવે આની જેમ કરવું હોય તો ક્યાં મહત્તમ ક્યાં ન્યૂનતમ થશે? આવી રહ્યું, અહીંયા મૂકો. x બરાબર 0 મૂકો. 0 મૂકો તો 0 × 0 બધું 0 થઈ જશે. એટલે ઉર્જા કેવી થઈ ગઈ? 0. તો સ્થિતિ ઉર્જા 0 ક્યારે થઈ? ક્યારે થઈ? કે જ્યારે x બરાબર હું શું મૂકીશ? 0 મૂકીશ. એટલે આપણે લખીએ કે આમાં x બરાબર 0 મૂકો તો સ્થિતિ ઉર્જા બરાબર 0 થાય. આની જેમ આમાં x બરાબર 0 ઉપર શું થાય? મહત્તમ. મેં તમને પહેલાંય કીધું હતું શરૂઆત થઈ ત્યારે કે એક મહત્તમ હોય ને તો બીજું ન્યૂનતમ હોય, બીજું મહત્તમ થાય તો પેલું ન્યૂનતમ થાય. સ્થિતિ ગતિ ઊંધાવડા ચાલતા હોય. સ્થિતિ ઉર્જા મહત્તમ થાય ને ગતિ ઉર્જા ન્યૂનતમ થાય, અને ઊંધું પણ એવી જ રીતે. તો જુઓ તો x બરાબર 0 ઉપર ગતિ ઉર્જા મહત્તમ છે, x બરાબર 0 ઉપર સ્થિતિ ઉર્જા 0 છે. થઈ ગયું. હવે x બરાબર a મૂકો તો x બરાબર a માટે x ની મહત્તમ કિંમત કેટલી હોય? a જેટલી. મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય. તો x ની મહત્તમ કિંમત a જેટલી હોય એટલે કે અહીંયા તમે મહત્તમમાં મહત્તમ a મૂકી શકો, મૂકી દો. આ મહત્તમ થશે, આ પદ, એટલે આ પણ મહત્તમ થાય. કારણ કે ચલ એક આ જ છે, x મહત્તમ થાય તો u મહત્તમ થાય. એટલે આપણે કહીશું કે સ્થિતિ ઉર્જા મહત્તમ થાય, બરોબર. તો આટલી વસ્તુ લખી લ્યો કે x બરાબર 0 આગળ સ્થિતિ ઉર્જા 0, x બરાબર a આગળ સ્થિતિ ઉર્જા મહત્તમ, બરોબર છે. લખી લ્યો. ચાલો
હવે આના સૂત્રોને પણ આપણે સાઈડમાં અહીંયા લખી લઈએ. પેલું સૂત્ર શું છે? u ઇઝ ઇક્વલ ટુ 1/2 kx². બીજું સૂત્ર શું છે? u ઇઝ ઇક્વલ ટુ 1/2 ka² cos² ઓમેગા t પ્લસ 5. અને ક્યાં 0 થાય છે, ક્યાં મહત્તમ થાય છે? કે x બરાબર 0 માટે 0 અને x બરાબર a માટે મહત્તમ. બરોબર છે, લખી લ્યો. ચાલો આટલું ભૂસી નાખો. હવે આવશે કુલ ઉર્જા. હવે શું આવશે? કુલ ઉર્જા. એને E વડે દર્શાવાય. કુલ ઉર્જાને શેના વડે દર્શાવાય? E વડે દર્શાવાય. ખાલી એનર્જી, E ફોર એનર્જી. અથવા T વડે પણ દર્શાવાય, ટોટલ એનર્જી. એટલે TE વડે પણ તમે દર્શાવી શકો. તો જો કુલ ઉર્જા E બરાબર ke પ્લસ p. ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કયા સૂત્ર વડે આપી? આની વડે લખીએ. અત્યારે ગતિ ઉર્જાનું આ સૂત્ર બતાવું છું, પણ ટેક્સ્ટ બુકમાં આ બતાવ્યું છે, તો આપણે આને લઈ ઇઝ ઇક્વલ ટુ 1/2. આને લખીએ ka² sin² ઓમેગા t પ્લસ 5 વત્તા પ્લસ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું કોષવાળું સૂત્ર લઈ. આપણે સાઇન વાળું લીધું તો આનું કોષવાળું લેવું જોઈએ. બરાબર, તો આ સૂત્ર લખું છું 1/2 ka² cos² ઓમેગા t પ્લસ 5. બંનેમાંથી 1/2 k² કોમન કાઢ લ્યો. જો તો બંનેમાંથી આટલી વસ્તુ કોમન નીકળે છે. આ 1/2 k² 1/2 k² આટલું કોમન કાઢ લ્યો તો વધશે શું? 1/2 k² કોમન. અંદર શું વધ્યું? આમાં વધ્યું સાઇન વાળું પદ. શું વધ્યું? sin² ઓમેગા t પ્લસ 5. અને નીચેમાં શું વધ્યું? cos² ઓમેગા t પ્લસ 5. આ કાઉન્સ પૂરું. sin² પ્લસ cos². sin² થીટા પ્લસ cos² થીટા 1 થાય. તો sin² પ્લસ cos² એને 1 કરી દો એટલે આ આખું પદ શું થઈ જાય? 1 થઈ જાય. તો વૈધું એ લખી નાખો કે કુલ ઉર્જા E બરાબર 1/2 ka². કુલ ઉર્જા બરાબર 1/2 ka². શરૂઆત થઈ ત્યારે મેં તમને કીધું હોય કે તંત્રની કુલ ઉર્જા અચળ રહેતી હોય છે. વધતી હોય તો ગતિ અથવા સ્થિતિ. વધઘટ કેમાં થશે? ગતિ અથવા સ્થિતિમાં વધઘટ થશે, પણ બંનેનો સરવાળો અચળ રહેશે. કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે જો વ્યય ન થાય તો. વ્યય આપણે ગણવાનો જ નથી અત્યારે. એટલે કુલ ઉર્જા હંમેશા અચળ રહેશે. અહીંયા જુઓ તો સૂત્રમાં ધ્યાનથી જુઓ તો 1/2 અચળ, k અચળાંક છે,
એ મહત્તમ સ્થાનાંતર એ અચળાંક છે. તો કોઈ આની અંદર ચલ છે જ નહીં. ચલ એટલે કે એક્સ વાળું. તમે જો ગતિ ઉર્જાના સૂત્રમાં અહીંયા ટી ચલ છે, આમાં એક્સ ચલ છે. ચલની કિંમત મૂકો એટલે બદલાતું જશે. આમાં પણ જુઓ તો એક્સ ચલ છે, અહીં ટી ચલ છે, એટલે આ પણ બદલાતું જાય છે. પણ કુલ ઉર્જાના સૂત્રમાં કોઈ એક્સ નથી, ટી નથી, કોઈ નથી. એટલે આ કેવું છે? અચળ છે. કેવું છે આ? અચળ. આટલું લખો, પછી એને નોંધ સ્વરૂપે લખીએ આપણે. લખાઈ ગયું? જો તો કેટલું લખી શકીએ કે ગતિ ઉર્જા ચલ, ચલ એટલે બદલાતી રહેતી, સ્થિતિ ઉર્જા ચલ, પણ બંનેનો સરવાળો કુલ ઉર્જા અચળ હોય, એ બદલાતી. બરાબર છે? લખી. હવે છે એ આપણે આ બધાયના આલેખ દોરવાની ટ્રાય કરીએ. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા, આ ત્રણ વસ્તુના આપણે આલેખ દોરવાના છે. બરાબર? સાવ સરળ આલેખ છે, જોતા જાઓ. હવે અહીંથી બધું કાઢી નાખો છો. બરાબર? આ સૂત્ર બધા પાછા લખીએ હમણાં વ્યવસ્થિત. પેલા નોંધ લખી લઈએ. તમે યાદ કરો, આપણે સાઇન કોસ, માઇનસ સાઇન, માઇનસ કોસ બધાના આલેખ જોયેલા છે. તો સાઇનનો આલેખ કેવો હતો યાદ કરાવું છું. સાઇનનો આલેખ 0 ઉપર 0 હતો. આ ટાઈપનો આલેખ હતો. આમ ચાલ્યો જાય. બરાબર? હજી પછી માઇનસ સાઇનનો આલેખ આનાથી ઊંધો. બરાબર? માઇનસ સાઇનનો આલેખ છે, આના કરતાં ઊંધો થાય આમ. પછી કોસનો આલેખ એ મહત્તમથી શરૂ થાય અને આ ટાઈપનો વી શેપ આવે. માઇનસ કોસનો આલેખ, માઇનસ કોસનો આલેખ કેવો આવશે? આના કરતાં ઊંધો. ઊંધો હોય, નીચે જ શરૂ થશે. બરોબર? આના કરતાં ઊંધું હોય હંમેશા. એક આમાં હજી એક આલેખ એડ કરવાના છે આપણે. એ છે સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેરના આલેખ. કોના આલેખ? સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેરના આલેખ. તો સાઇનનો આલેખ આવો હોય આપણને ખબર છે. આ સાઇનનો આલેખ છે, આમ ચાલ્યો જ જતો હોય. બરોબર? આ પ્લસ ભાગ હોય, આ માઇનસ ભાગ હોય, આ પ્લસ ભાગ હોય, આ માઇનસ ભાગ હોય. સાઇનના આલેખમાં આવી વસ્તુ હોય. ઉપરનું છે એને પ્લસ કહેવાય, નીચેનું છે એને માઇનસ કહેવાય, પ્લસ કહેવાય, માઇનસ કહેવાય. બરાબર? આને કંઈક નામ અપાય છે, પણ આપણે અત્યારે નહીં આપીએ, એ નેક્સ્ટ ચેપ્ટરમાં આપશું. અત્યારે ખાલી એમને સમજી લ્યો કે આ ઉપરનો ભાગ, આ નીચેનો ભાગ, આ ઉપરનો ભાગ, આ નીચેનો ભાગ. બરાબર? આનો વર્ગ કરો તો સાઇન સ્ક્વેરનો આલેખ આપણે જોવો હોય તો આ સાઇન સ્ક્વેર થીટાનો આલેખ છે, સાઇન થીટાનો આલેખ છે. હવે સાઇન સ્ક્વેર થીટાનો આલેખ આપણે જોવો હોય, આનો વર્ગ કરવાથી આલેખનું શું થશે? તો આલેખમાં બીજું કાંઈ ફેરફાર ન થાય. માઇનસ ભાગ પ્લસ થઈ જાય, એટલે આવો આલેખ થઈ જાય. આ માઇનસ ભાગનો વર્ગ કરો એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે બધાય ભાગ કેવા થઈ જાય? આ પ્લસ લખવાની જરૂર નથી, ખાલી સમજાવવા માટે કહું છું. એટલે આ છે સાઇન સ્ક્વેરનો આલેખ. એ જ રીતે કોસ થીટાનો આલેખ આપણને ખબર છે. આખો આલેખ દોરીએ. આ રીતનો કંઈક આલેખ મળશે. તો આનો વર્ગ કરો
તો આમાં આ માઇનસ જી ભાગ હોય એ ઉપર વહી જાય, પ્લસ થઈ જાય. એટલે કોસ સ્ક્વેર થીટા નો આલેખ આવો હોય. બેમાં કાંઈ ફરક ન હોય. તમે જો સાઇન સ્ક્વેર થીટા 0 ઉપર 0 હોય, કોસ સ્ક્વેર થીટા 0 ઉપર મહત્તમ, ખાલી આટલો જ ફરક છે. બાકી પાછળનું બેમાં સરખું આવશે. બરોબર છે? તો લખી લ્યો. આ સાઇન સ્ક્વેરનો આલેખ, આ કોસ સ્ક્વેરનો આલેખ, કોસનો અને સાઇનનો આલેખ. જલ્દી ડ્રો કરી નાખો. આ રફ આલેખ છે, એક્ઝેક્ટ નથી ડ્રો કરેલા. આપણે રફ જ કામ કરે, એક્ઝેક્ટ કામના નથી. પૂછી નાખું. હવે આપણા ગતિ સ્થિતિના સૂત્ર લખીએ. તો પહેલા ગતિ ઉર્જા કે ઈ બરાબર હાફ કે એ સ્ક્વેર, શું હતું, સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. આવું સૂત્ર છે. બરાબર? આનો આલેખ દોરવા જઈએ. આનો આલેખ આપણે દોરીએ તો જો આના આલેખમાં કોણ છે? સાઇન સ્ક્વેર છે. અને સાઇન સ્ક્વેર છે અને આની મહત્તમ કિંમત આ થાય. મહત્તમ કિંમત આટલી થાય. એની ઉપર વાત કરશું કે આ તો કુલ ઉર્જા જેટલી થશે. મહત્તમ કિંમત કેટલા જેટલી થશે? કુલ ઉર્જા જેટલી થશે. પણ હમણાં વાત કરી તો અહીંયા આગળ હોય ની મહત્તમ કિંમત હોય. અને આનો આલેખ દોરવો હોય તો મહત્તમ ક્યાં સુધી જાય છે? હાફ કે એ સ્ક્વેર સુધી મહત્તમ જાય છે. અને કોનો આલેખ છે? સાઇન સ્ક્વેરનો. એટલે આવો ગ્રાફ આવશે. આ મહત્તમ કિંમત કેટલી હશે? હાફ કે સ્ક્વેર છે. કોણ છે આ બાજુ? કે ઈ ગતિ ઉર્જા વિરુદ્ધ અંતર x નો આલેખ છે. સમયનો રાખો તોય પણ કોઈ પ્રોબ્લેમ નથી. સમયમાં સેમ આલેખ મળશે. એવું જ આવશે સ્થિતિ ઉર્જા માટે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? પીઈ બરાબર હાફ કે એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. તો એમાં આ મહત્તમ કિંમત કેટલી થશે? આ પીની મહત્તમ કિંમત થશે કે મહત્તમ સ્થિતિ ઉર્જા. મહત્તમ સ્થિતિ ઉર્જા. તો આલેખ ડ્રો કરીએ. આ બાજુ આવશે પી અને બાજુ આવશે ટાઈમ. મહત્તમ કેટલું જાય છે? હાફ કે એ સ્ક્વેર જેટલું. તો આનો આલેખ આપણે દોરીએ તો કોસ સ્ક્વેરનો આલેખ આવશે. કોનો આલેખ આવશે? કોસ સ્ક્વેરનો. એટલે અહીંયાથી શરૂ થશે, મહત્તમથી શરૂ થાય. સાઇન સ્ક્વેરનો 0 થી શરૂ થાય, કોસ સ્ક્વેરનો મહત્તમથી શરૂ થાય. આમ ચાલ્યા રાખશે. બરાબર છે? લખી લ્યો. હવે અહીંયા જુઓ તો કે
હમણાં આવી ઉભા રહ્યો ને જો હમણાં પેલા લખી દો. બે આલેખને ભેગા ડ્રો કરો. બુકમાં છે ને બંનેને ભેગા આપ્યા છે કે આ બેને આપણે મિક્સ કરીને એક જ આલેખમાં દોરવા તો એ પણ દોરી શકાય. તો ભૂસી નાખું. બંનેને મિક્સ કરીને એક જ આલેખમાં દોરવા હોય તો પણ આપણે દોરી શકીએ. કે બંનેનો મિક્સ આલેખ બંનેની મહત્તમ કિંમત તો સરખી જ છે ને, હાફ કે સ્ક્વેર. બંનેની મહત્તમ કિંમત હાફ કે સ્ક્વેર જ છે. પણ ગતિ ઉર્જાનો આલેખ છે એ કોનો આલેખ છે? સાઇન સ્ક્વેરનો આલેખ છે, ઓમેગા ટી પ્લસ 5. અને સ્થિતિ ઉર્જાનો કોનો આલેખ છે? સ્થિતિ ઉર્જા એ છે કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. તો ગતિ ઉર્જાનો આલેખ સાઇન વાળો દોરવાનો, એટલે 0 ઉપર 0 રાખવાનો. થોડુંક નાનું બનાવ્યું. આ છે ગતિ ઉર્જા. કોની હિસાબે હાલે છે? સાઇન સ્ક્વેર હિસાબે. સ્થિતિ ઉર્જા અહીંયાથી શરૂ થશે. જ્યાં ગતિ ઉર્જા મહત્તમ હશે ત્યાં સ્થિતિ ઉર્જા કેવી હશે? 0 હશે. એટલે આ ગતિ ઉર્જા મહત્તમ, આ સ્થિતિ ઉર્જા 0. આ સ્થિતિ ઉર્જા મહત્તમ, ગતિ ઉર્જા 0. બ્લુ લાઈન છે એ ગતિ ઉર્જા છે. તો જો ગતિ સ્થિતિ મહત્તમ ઊંધું અવળું હશે, આનું મહત્તમ હશે ત્યારે આનું 0 હશે, પછી આનું મહત્તમ થશે ત્યારે આનું 0 થશે. એટલે આવો આલેખ આવશે. આ ટાઈપનો આલેખ આવશે. લખી લ્યો. બરોબર. આ બંનેના સાથે દોરી દીધા આલેખ. બરોબર. ટેક્સ્ટબુકમાં લગભગ આ ટાઈપનો કંઈક આલેખ આપેલો છે, જોજો ધ્યાનથી. મહત્તમ કિંમત કેટલી થશે? આટલી. મહત્તમ કિંમત આટલી થવાનું કારણ શું છે? તો તમે જુઓ કે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા થાય. નોંધ સ્વરૂપે લખ નાખો કે કુલ ઉર્જા બરાબર ગતિ પ્લસ સ્થિતિ થાય. કુલ ઉર્જાનું સૂત્ર શું છે? હાફ કે સ્ક્વેર છે ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. હવે એક વસ્તુ આપણે શરૂઆતથી વાત કરીએ છીએ કે જ્યારે ગતિ મહત્તમ થશે ત્યારે સ્થિતિ 0 થવી જોઈએ. બે ઊંધાવડા ચાલતા હોય કે જ્યારે ગતિ ઉર્જા મહત્તમ થશે ત્યારે સ્થિતિ ઉર્જા 0 થવી જોઈએ, જ્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ થાય ત્યારે ગતિ ઉર્જા 0 થવી જોઈએ. એટલે બે અલગ અલગ સમયે સામે સામે મહત્તમ થશે. એટલે આપણે લઈએ કે ગતિ ઉર્જા મહત્તમ ત્યારે સ્થિતિ ઉર્જા બરાબર 0 ઉપર મૂકી દો. આને મહત્તમ કરી નાખો એટલે હાફ કે એ સ્ક્વેર. આ ગતિ ઉર્જા મહત્તમનો મેક્સ, ગતિ ઉર્જાનું કે મહત્તમનું મેક્સ. તો ગતિ ઉર્જા મહત્તમ હોય ત્યારે સ્થિતિ ઉર્જા 0 હોય. તો મહત્તમ ગતિ ઉર્જા કેટલી મળી? મહત્તમ ગતિ ઉર્જા, તો આની ઉપરથી ખબર પડે મહત્તમ ગતિ ઉર્જા બરાબર હાફ કે સ્ક્વેર થાય. તેવી જ રીતે
હવે આવી જ રીતે તમે કરી શકો કે જ્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય ત્યારે ગતિ ઉર્જા 0 હોય. જ્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય ત્યારે ગતિ ઉર્જા 0. તો મહત્તમ સ્થિતિ ઉર્જા સીધું લખી નાખો. એ પણ કુલ ઉર્જા જેટલી થઈ જાય ને. મહત્તમ ગતિ ઉર્જા કુલ ઉર્જા જેટલી થઈ તો મહત્તમ સ્થિતિ ઉર્જા પણ કુલ ઉર્જા જેટલી જ થાય. એટલે બેયની મહત્તમ કિંમત આપણે કેટલી લીધી? હાફ કે સ્ક્વેર. જો આમ ન વિચારવું હોય તો બેયના સૂત્રમાં વિચાર લેવું કે સાઇન કોસ અથવા સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેરની આગળ જે કાંઈ પણ હોય એ મહત્તમ દર્શાવતું હોય તો એ આ જ હશે. બરાબર છે? લખી લ્યો નોંધ સ્વરૂપે. હજી નોંધ ચાલુ જ છે હો. હવે આવશે આવર્તકાળ. ઉપરનું કાઢ નાખવું જોઈએ કે નથી કાઢવું ભલે પડે. આવર્તકાળ તો x નું સૂત્ર શું હતું? a cos ઓમેગા t +5. આવર્તકાળ કેમ ગોતવું? તો આવર્તકાળ બરાબર 2π ના છેદમાં t નો સહગુણક. આપણે આમ જ કર્યું છે ને, 2π ભાગ્યા કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ એટલે t નો સહગુણક હોય. તો t નો સહગુણક શું છે? 2π બાય. બરાબર. આને આપણે t કહી દઈએ. 2π ઓમેગા ને 2π બાય ઓમેગા ને શું કહી દઈએ? t કહી દઈએ. પછી v નું સૂત્ર શું છે? -a ઓમેગા. v ઇઝ ઇક્વલ ટુ -a ઓમેગા સાઇન ઓમેગા t +5. તો આમાં પણ આવર્તકાળ કેટલો થશે? 2π ભાગ્યા t નો સહગુણક. અને t નો સહગુણક કેટલો છે? ઓમેગા. તો આ પણ t જેટલો જ આવ્યો. આને તો આપણે t કહી રાખ્યું છે એટલે t જેટલું જ આવ્યું. તો x અને v નો બંનેનો આવર્તકાળ સરખો હોય. આવર્તકાળ એટલે કે એક કિંમત રિપીટ થવા માટેનો સમય, એક વખત રિપીટેશન પૂર્ણ થવા માટેનો સમય, એક દોલનનો સમય. તો બે ભેગા જ દોલન કરશે, v અને x. બરાબર. બેનો આવર્તકાળ કેવો છે? t જેટલો. પછી હવે a નું જોવો તો પ્રવેગ a નું શું છે? -a ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા t +5. તો આવર્તકાળ કેટલો થશે? 2π ભાગ્યા કોણીય આવૃત્તિ અથવા t નો સહગુણક. t નો સહગુણક છે ઓમેગા એટલે t જેટલો જ છે. એટલે x, v અને a ત્રણેયનો આવર્તકાળ કેના જેટલો હોય? t જેટલો. અને સાઈડમાં લખી લો. x, v અને a ત્રણેયનો આવર્તકાળ કોના જેટલો હોય? t જેટલો. કે x, v અને a આવર્તકાળ બરાબર કેપિટલ T. હવે ગતિ ઉર્જાનું જોવો તો ગતિ ઉર્જા ke બરાબર હાફ ka સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા t +5. ઓમેગા t +5. તો ફાઈ ને 0 લઈ લઈએ. સરળતા માટે આપણે શું કરીએ કે પ્રારંભિક કળા કેવી લઈ લઈએ? 0 લઈ લઈએ પ્રારંભિક કળા. ફાઈ બરાબર 0 લેતા એટલે કેટલું થઈ જશે? હાફ ka સ્ક્વેર
સાઇન સ્ક્વેર ઓમેગા ટી. હવે અહીંયા સ્ક્વેર છે ને એટલે સીધે સીધું એમ ન કહી શકાય કે ટીનો સહગુણક ઈ 2πના છેદમાં લખો એટલે આપણે જો સાઇન અથવા કોસ હોય ને તો જ ઓલું સૂત્ર લાગુ પડે. આપણે પહેલાં કર્યું ને કે 2πના છેદમાં ટીનો સહગુણક અથવા કોણીય આવૃત્તિ. અહીંયા સ્ક્વેર છે એટલે સીધું ન કહે, પહેલાં સ્ક્વેર કાઢવો પડે. તો આપણે આ સૂત્ર જોઈ ગયા હોય, સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. આપણે શરૂઆતમાં જ લખાયું હોય સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. તો આને અહીંયા મૂકી દઉં, બરાબર. અહીંયા આપણે આને મૂકી દઈએ એટલે શું થશે, કે ઈ બરાબર 1/2 કે એ સ્ક્વેર. સાઇન સ્ક્વેરની જગ્યાએ આ મૂકી દઉં 1 માઇનસ કોસ 2 થીટાની જગ્યાએ ઓમેગા ટી છે ડિવાઈડ બાય 2. હવે થઈ શકે. હવે તમે સીધે સીધું લઈ શકો કે ટીનો સહગુણક 2πના છેદમાં મૂકો, આપણો જવાબ આવશે. સ્ક્વેર હોય ત્યાં સુધી એ લાગુ પડે નહીં, તો એ રીતે આવર્તકાળ મળે નહીં. હવે આમ આવર્તકાળ ગોતો કે આવર્તકાળ ટી બરાબર 2πના છેદમાં ટીનો સહગુણક, ટીનો સહગુણક એટલે કેટલો થશે 2πના છેદમાં ટીનો સહગુણક આટલો છે 2 ઓમેગા છે. 2 કેન્સલ ન કરતા આપણે, તમે યાદ કરો 2π બાય ઓમેગા ને ટી કીધો છે, તો 2π બાય ઓમેગા ને ટી કહી દઈએ, 2π બાય ઓમેગા એટલે એને ટી કહી દઈએ તો t/2 થાય, બરાબર. આ એક 2 આગળના વધે, 2π બાય ઓમેગા ને ટી કહી દીધું ને આ 2 આવી. તો ગતિ ઉર્જાનો આવર્તકાળ કેટલો થયો, t/2 થયો. ગતિ ઉર્જાનો આવર્તકાળ કેટલો થશે, t/2. લખી લેશું આપણે. હવે આમ સાબિત નથી કરવું, પણ સ્થિતિ ઉર્જાનો આવર્તકાળ પણ t/2 જ થશે. તમારે સાબિત કરવું હોય તો હોમવર્કમાં કરજો, એમાં કોસ સ્ક્વેર આવશે. કોસ સ્ક્વેરનું સૂત્ર આ રીતે ફરી શકે, ખાલી વચ્ચે પ્લસ આવશે, કાંઈ ફેરક નથી, ખાલી વચ્ચે પ્લસ આવશે અને છેલ્લે પણ તમને t/2 જ મળશે. એટલે લખી લ્યો. એટલે આમાં આપણે આગળ જઈએ તો ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા નો આવર્તકાળ બરાબર t/2 થાય, કે જ્યાં t બરાબર આટલું છે. તો આ ન ભૂલતા, ખબર નહીં t શું છે. તો આના કરતાં અડધું થાય. આપણે યાદ એમ રાખવાનું હોય કે v, x અને a એના કરતાં ઉર્જા છે એ ઝડપથી બદલાતી હોય. આવર્તકાળ અડધો થયો એટલે કે ઝડપથી દોલન કરતી હોય. કે ઓલા 1 સેકન્ડમાં કણ છે એ 5 દોલન કરે છે, 1 સેકન્ડમાં કણ છે એ 5 દોલન કરે છે, તો ગતિ ઉર્જા 10 દોલન કરશે. જો ને આ માઇનસના એ પ્લસ થઈ ગયા. ઓલા 1 સેકન્ડમાં 5 દોલન કરશે, એક્સ, વી અને એ 1 સેકન્ડમાં 5 વાર બદલાશે, આ 10 વાર બદલાશે. આના કરતાં બમણું થશે, બમણી ઝડપથી ચેન્જ થશે. આ રીતે આને વિચારવાનું હોય કે આ બધા 1 સેકન્ડમાં 10 દોલન કરતા હોય તો આ 20 દોલન કરશે, આ 30 કરતા હોય તો આ 60 દોલન કરશે, ડબલ કરશે. કારણ કે એનો આવર્તકાળ અડધો છે. આવર્તકાળ અડધો હોય તો આવૃત્તિ બમણી હોય. આવર્તકાળ અડધો હોય તો આવૃત્તિ બમણી હોય. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. એટલે આમાંથી આપણે કહી શકીએ કે આવૃત્તિ f હોય તો અહીંયા આવૃત્તિ 2f થશે, બરોબર. f બરાબર 1/t. લખવાની જરૂર નથી, લખી લ્યો. ચાલો નોંધ સ્વરૂપે. હવે છે એ આપણે આજનો છેલ્લો વસ્તુ જોઈએ છીએ
કે હકીકતે કઈ રીતે બદલે લોજિકલી, બરાબર, ગતિ ભેગું સમજતા જશું કે સ્થિતિ ગતિ મહત્તમ ક્યાં થાય છે. એની સ્થિતિ ગતિનું મહત્તમ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું, બરાબર. થોડોક લાંબો ટોપિક છે ને 1 કલાક ઓલરેડી થવા એ છે, બરાબર. તમે કંટાળી ગયા છો, પણ કંટાળવાનું નથી, યાદ કરવાનું છે ને MCQ સોલ્વ કરવાના છે. થેન્ક યુ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું.